દીકરો લાખાપાદરનો ઇતિહાસ। આપા દેવાય આ તમસારું થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે। ભારી મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજરનો ધુવાડો તો આપા દેવાયતની ઘૂંટમાં શોભે એમ કહીને ભર ડાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ બેઠેલ એક પડસંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસેથી નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે। એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે। ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે। આપા દેવાય આ નવા નકોર હોકાઈ હું ગંગા જમનાની તાર મઢાવીને ખાસ તમ સાટું જ લાવેલ છું। સારું રાસ તો ઠેકાણે શોભે ને બા। થોડુંક મોં મલકાવીને આપો દેવાય હોકાની ભેટ સ્વીકારે છે। એ આ ઊનની ડળી એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે। આપા દેવાય તમારી ઘોડીને માથે આ મસરૂ જેવી થઈ પડશે। ઘોડીનું ડીલ નહીં સોલાય, ખાસ બનાવીને આણી છે હો। સલાળા ગામના સોરા ઉપર દરબાર ઓઘડવાળાના આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે। ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાય વાંકને માથે ઠરી ગઈ છે। દેવાતને જ રીઝવવા સારું સહુ મથે છે। દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે। દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું 3 દિવસમાં ટીંબો બને। આઘેની એક થાંભલીને થડે ડીલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મરદ બેઠેલો છે। પસેડીની પલાઠ ભીડી છે, એની મૂછો ફરકી રહી છે, એના હોઠ મરક મરક થાય છે। પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કે કાઠીઓમાં આ કઢી સટાપણું ક્યારથી પેઠું ભાઈ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માધાતા કોણ છે? આ દેવાત વાંક? ચૂપ ભાઈ ચૂપ। આપા લાખા તું હજી છોકરું છો। તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠું પડ્યું નથી લાગતું। નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરીયું દેવા દોડ્યો જાત। હું મારા આંબાની કેરીયું હું દેવાતને ડરથી દેવા જાઉં? ના ના, એથી ભલું તો સુડા પોપટને કાગડા મારા ફળને ઠોલે। કાઠીના દીકરા તો સહુ સરખા, કોણ રાંક ને કોણ રાણા। આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી। બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો। એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ બેઠેલા વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું। ઢગેલ ત્રાંબા જેવી રાતી આંખો ઠેરવીને એણે પૂછ્યું, ઈ કોણ મૂસાળો સાંદા કરે છે ત્યાં બેઠો બેઠો? ઉઘાડું બોલો ને બાપ। આપા દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો, ઈ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા, છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય ઈથી તો આપા દેવાતને પણ દુઃખ થાવું જોવે, હરખાવું ન જોવે। આપા લાખાવાળા તે તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે બા। તું તારે સડી આવજે આપા દેવાત। હું નાની ગામડીનો ધણી ગઢ તો શું સણાવું, પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ। આપા દેવાતને શોભતી મહેમાન ગતિ કરીશ। લે ત્યારે લાખાવાળા, એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું, લાખાપાદરને માથે જો હું મીઠાના હળ હાંકું તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે। નીકર હા હા ગજબ કરો માં। એમ કરતો
આખો ડાયરો આડો પડ્યો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું, આપા, લાખાવાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમદર પેટ રાખવું જોવે. ના ના આપા દેવાય, મારું નોતરું અફર જાણજે હું કે. એમ કહીને લાખાવાળો તલવાર ભાલો લઈને ઉઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળી ગયો. કહેતો ગયો, કાઠી તો સંધાઈ સંવળ્યા. કાઠીમાં ઊંચ નીચ ન હોય, પણ તમે સૌએ બીબીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી. બાંધી એની તરવાર અને ગાવાળી અરજણ, એમાં ભેદભાવ ન હોય. એટલા વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોજડી ઘોડી હાંકી ગયો. લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થરથર્યા. તે દિવસથી લાખોવાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો ઝાપામાં આવી જ પહોંચે. એ વાતને તો 7-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખોવાળો સલાળે ગયેલ છે. ઓઘડવાળા અને એના ભત્રીજાની વચ્ચેની તકરાર પતાવવાની હતી. સાંજ પડીએ એણે રજા માંગી, પણ ઓઘડવાળો કહે કે આપા, આજની રાત તો નહીં જવા દઈએ, અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે. લાખાવાળો કસવાતે મને રોકાયો. અહીં લાખાપદરમાં શું થયું? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો ઝાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા, પણ પોતાની મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે બળી ગયા. દેવાતનું કટક પડ્યું. ઝાપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાપો તૂટ્યો. કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લૂંટ કરી કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખાવાળાના ફળીમાં જઈને હાકલા કરવા માંડ્યો, કાઠી, બારો નીકળ, બારો નીકળ. તે દી તું કીએ મોઢે બકી ગયો હતો. ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો, આપા દેવાય, કાઠી ઘરે હોત તો તે શેલને સામે કાંઠે તને લેવા આવત. સંતાત નહીં. ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. 15 વર્ષની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહી તરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કે કંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતીની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી. પેલા વડલાની સાયડીએ રમેલી, કસોટો ભીડીને ઝાડવે ચડેલી, ધરામાં ઢબીને વ્રજ જેવી એની કાયા બનેલી. શેલની નદીના ખૂણામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું. અને હીરબાઈએ તો લાખાપાદરના શોકમાં શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકોરનો રાસડોય કઈ કઈ વાર ગાયો હતો.
ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, એ રે કાગળ દાદે ડેલીએ વાંચ્યા રે, કાકો વાસીને દાદો રહ રહ રોવે રે, ઉપરવાડેથી તેજમલ ડોકાણા રે, સિદ્ધને રોવો સો દાદા, શું છે અમને કેજો રે, દળકટક આવ્યું દીકરી, વારે કોણ સડશે રે, સાત સાત દીકરીએ દાદો વાંજ્યો કેવાના રે, હૈયે હિંમત રાખો દાદા, અમે વારે સડશું રે. દેવાતે જોયું તો ફળીમાં એક કન્યા ઊભી હતી, તે થાંભલી પાસે જ એક વસેરો બાંધેલો. બાપ સગા દીકરાને સડવા ન આપે એવો એ વસેરો હતો. લાખાવાળાનો આતમરામ એ વસેરો. દેવાતે વિચાર્યું કે આ વસેરો લઈ જઈને જગતને બતાવીશ. લાખો વાળો જીવશે ત્યાં લગી નીસું જોઈને હાલશે. પોતાના હાથમાં ભાલો હતો, તે ઓસરીની કોરે ટેકવીને વસેરાની પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો. માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈની સામે રહ્યો. ઓરડામાંથી માં કહે છે કે બેટા હીરબાઈ અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? ત્યાર ભાલો, ત્યાર બરડો અને નિર્જન ફળ્યું. વિચાર કરવાનો એને વખત નહોતો. એણે ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભા ઊભા બે હાથે ઝાલીને એ જોગમાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભસ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતની તલવાર કાઢી. હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી માડી પસેડી લાવીએ, ગાંસડી બાંધીએ. દાણાની ગાંસડી બાંધી એમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તેજ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે કે ગઢવા સલાળે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. અહીં આવીને એકવાર મારે મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી સલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખાવાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યા. હવે શું મોઢું લઈને લાખા પાદર આવવું? પરબારો શત્રુઓને હાથે જ મરીશ, પણ એકની એક દીકરીના સમ. ડાહી દીકરી સારું બોલાવતી હશે. મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કમતી સૂજી છે શું? કંઈ કારણ હશે, જોવું તો ખરો. દરબાર ઘરે પહોંચ્યા. ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું, બાપુ તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં રાખ્યો છે. એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખાવાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે, પણ ના, મારે તો દીકરો છે. આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું જાણવા મળે, કંઈક ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.